ભક્તો, આ ચૈત્ર નવરાત્રિ પર ભૂલથી પણ ન ખાતા આ ફળ અને 5 શાક, નહીંતર માતા રાણી એટલા ક્રોધિત થશે કે તમારું આખું જીવન બરબાદ થઈ જશે. 19 માર્ચથી સાવધાન થઈ જજો. સ્ત્રી, પુરુષ કે બાળકો ભૂલથી પણ આ અનર્થ ન કરી બેસતા. ભક્તો, ધ્યાનથી સાંભળો. અત્યારે ચાલી રહેલી આ ચૈત્ર નવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ આ તે નવરાતો છે જ્યારે મનુષ્યના ભાગ્યની દિશા બદલવાની શક્તિ સ્વયં જગતજનની માં જગદંબાના હાથમાં હોય છે. જો આ પાવન 9 દિવસોમાં તમે અજાણતા પણ તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ બનાવી લીધી અને આ દિવસે જે લોકો નવરાત્રિનું વ્રત ફળાહાર પર કરે છે તેઓ એવા ફળ ખાઈ લે જે શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે, તો સમજી લેજો કે તમે તમારા જ હાથે તમારી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર તાળું મારી દીધું છે. માતાની કૃપા જ્યાં વરસવી જોઈએ ત્યાં તેમનું પ્રચંડ સ્વરૂપ સક્રિય થઈ શકે છે, અને જ્યારે માં નવદુર્ગા ક્રોધિત થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં એવી ગૂંચવણો શરૂ થાય છે જેનો અંત દેખાતો નથી. માતા લક્ષ્મીજી તે ઘરેથી ઉલટા પગે પાછા ચાલ્યા જાય છે, કારણ કે જ્યાં માતા રાણી ક્રોધિત હોય છે ત્યાં દરિદ્રતા, ભૂતપ્રેત અને નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે. તેથી આજથી જ તમારા મનમાં આ તારીખ લાલ રંગથી લખી લો: 19 માર્ચ 2026 થી 27 માર્ચ 2026. પરંતુ ભક્તો, તિથિઓ જાણતા પહેલા તમારા માટે એ જાણવું અત્યંત આવશ્યક છે કે આખરે બધી નવરાત્રિઓમાં ચૈત્ર નવરાત્રિનું આટલું વિશેષ મહત્વ કેમ છે અને તેની કથા શું છે. આપણા શાસ્ત્રોમાં મુખ્યત્વે 4 નવરાત્રિઓનું વર્ણન આવે છે, પરંતુ ચૈત્ર નવરાત્રિનું સ્થાન આ બધામાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે આ બ્રહ્માંડ અંધકારમાં ડૂબેલું હતું અને સૃષ્ટિનું કોઈ સ્વરૂપ નહોતું, ત્યારે પરમપિતા બ્રહ્માજીએ આદિશક્તિ મા દુર્ગાની ઘોર તપસ્યા કરી હતી. માતાએ પ્રસન્ન થઈને પોતાની દિવ્ય ઊર્જાથી બ્રહ્માજીને સૃષ્ટિ નિર્માણની શક્તિ પ્રદાન કરી. શાસ્ત્રોમાં વર્ણિત છે કે જે દિવસે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના શરૂ કરી હતી તે દિવસ બીજો કોઈ નહીં પણ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ જ હતી. એટલા માટે ચૈત્ર નવરાત્રિ માત્ર માતાની પૂજાનો દિવસ નથી, પરંતુ તે આપણા હિન્દુ નવવર્ષનો પ્રથમ દિવસ પણ છે. આ બ્રહ્માંડના જન્મનો ઉત્સવ છે. આ દિવસે માતા દુર્ગાનો આ શ્લોક જપવો અત્યંત શુભ હોય છે: સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે નારાયણી, તું સર્વ પ્રકારનું મંગલ પ્રદાન કરનારી મંગલમય છો, કલ્યાણકારી છો, બધા મનોરથોને સિદ્ધ કરનારી છો. તને મારા વારંવાર નમસ્કાર છે. પ્રિય ભક્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026 થી થઈ રહી છે અને તેનું સમાપન મહાનવમી અને દશમી સાથે થશે. આ વખતે માતા રાણી પાલખી પર સવાર થઈને આવી રહ્યા છે અને તેમનું પ્રસ્થાન ગજ હાથી પર થશે. હાથી પર વિદાય અત્યંત શુભ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે માતા પોતાની સાથે બધા કષ્ટો લઈ જશે અને ધરતી પર ઉત્તમ વરસાદ અને ધન ધાન્યની વર્ષા કરશે. ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે. આ 9 દિવસોમાં પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક બંને શક્તિઓ ચરમસીમા પર હશે. એવામાં મનુષ્યમાં દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કોળીઓ ઘણી અસર કરે છે. એમ ન વિચારશો કે માત્ર કળશ સ્થાપના કરી દીધી કે મંદિરે જઈને જ્યોત જલાવી દીધી એટલે બધું ઠીક થઈ જશે. પૂજા ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ભોજનશાસ્ત્ર. કહેવાય છે કે જેવું અન્ન એવું મન, અને જેવું મન એવું ભાગ્ય. નવરાત્રિના 9 દિવસોમાં આ સિદ્ધાંત નિયમ બની જાય છે. તે સમયે આદિશક્તિનું તત્વ વાતાવરણમાં વ્યાપ્ત હોય છે. માતા રાણી સાત્વિકતાની દેવી છે, તેમને સાત્વિકતા પ્રિય છે. જો આ 9 દિવસોમાં તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશ કરી ગઈ તો તે દિવ્ય ઊર્જા તમારા ઘરના ઉમરાથી જ પાછી ફરી જાય છે. બહારથી ભલે બધું ઠીક દેખાય, પણ અંદરથી જીવન પોખલું થવા લાગે છે. અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણે નુકસાન થાય છે, ઘરમાં કલેશ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગડબડ ક્યાં થઈ રહી છે. હવે પ્રશ્ન થાય છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સાધારણ શાકભાજી લાગે છે, પણ નવરાત્રિના 9 દિવસોમાં ઝેર જેવી અસર કરે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 5 શાકભાજીમાંથી એક શાક એવું છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે. લોકો તેને સાધારણ સમજે છે, પરંતુ નવરાત્રિમાં તે જ સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, 9 દિવસના વ્રત પણ રાખે છે,
છતાં જીવનમાં સતત સંઘર્ષ ભોગવતા રહે છે, કારણ કે અજાણતા તેમનાથી એ ભૂલ થઈ જાય છે જેની આડઅસર તરત નહીં પણ ધીરે ધીરે સામે આવે છે. યાદ રાખો, નવરાત્રિ માત્ર ઉપવાસનો દિવસ નથી, આ આત્મશુદ્ધિનો દિવસ છે. આ પોતાના ખાનપાન, વિચાર અને કર્મને સાત્વિક બનાવવાનો દિવસ છે. આ નવરાતોમાં તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્યના ખાતામાં નોંધાઈ જાય છે. તેથી બેદરકારી ન રાખો, કારણ કે વાત માત્ર સ્વાદની નથી, વાત તમારા ઘરની સુખ શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિગતવાર જણાવવા જઈ રહ્યો છું કે તે કઈ 5 શાકભાજી છે જેને આ 9 દિવસોમાં ભૂલથી પણ રસોડામાં ન લાવવી જોઈએ. ધ્યાનથી સાંભળતા રહો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટથી બચાવી શકે છે. અને જો તમે માતા રાણીના સાચા ભક્ત હોવ તો સૌથી પહેલા વિડીયો લાઇક કરીને કમેન્ટ બોક્સમાં લખી દો, જય માતાજી. મિત્રો, શાસ્ત્રો અનુસાર બતાવેલા વ્રત ગમે તે પ્રકારના કેમ ન હોય, તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક માનવામાં આવે છે. કારણ કે જે મન મુજબ કરવામાં આવે તેને સંઘર્ષ નથી કહેવાતો. કહેવાય છે કે મનોકામના પૂર્ણ કરવા માટે થોડો સંઘર્ષ એટલે કે તપસ્યા તો કરવી જ પડે છે. તેથી એવી માન્યતા છે કે વ્રતને પૂર્ણ વિધિ વિધાનથી કરવું જોઈએ, ત્યારે જ તમને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અતિ ઉત્તમ અને શીઘ્ર દીર્ઘાયુ વરદાન પ્રાપ્ત થાય છે. તમારી બધી મનોકામનાઓ માતા રાણી જલ્દી પૂર્ણ કરે છે. આવી વ્યક્તિને મૃત્યુ પછી માતા રાણીના ચરણોમાં સ્થાન મળે છે અને તે હંમેશા માતાની સેવા કરે છે તેવો ભક્ત સ્વર્ગલોકમાં જાય છે. મિત્રો, આ તો હતી ભક્ત અને ભગવાન વચ્ચેની વાતો. હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન શું ન ખાવું જોઈએ, શું ન પીવું જોઈએ અને કયા ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ભલે મૃત્યુ આવે પણ ભૂલથી પણ નવરાત્રિના દિવસોમાં પાણીપુરી ક્યારેય ન ખાતા, કારણ કે આ દિવસોમાં ક્યારેક વચ્ચે શુક્રવાર આવી જાય છે અને શુક્રવારને માં સંતોષીનો વાર કહેવામાં આવે છે. માતા સંતોષી ખાટી વસ્તુ ખાનાર વ્યક્તિથી હંમેશા ક્રોધિત રહે છે, નારાજ રહે છે, કારણ કે નવરાત્રિમાં માતા સંતોષી જાગૃત અવસ્થામાં હોય છે. માતા સંતોષીની શક્તિ નવરાત્રિમાં કરોડો ગણી વધી જાય છે. નવરાત્રિમાં જ્યારે શુક્રવાર આવે ત્યારે આંબલી ન ખાવી જોઈએ. માતા સંતોષી રૂઠવી શકે છે, તમને દંડ આપી શકે છે. લીંબુ ન ખાવું જોઈએ. આમ તો નવરાત્રિના વ્રતમાં લીંબુ ખાઈ શકાય છે, પણ જો શુક્રવાર હોય તો માતા સંતોષીના ક્રોધથી બચવા લીંબુ ન ખાવું જોઈએ. આ દિવસે લીંબુનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, પાણીપુરી કેમ ન ખાવી જોઈએ? કારણ કે તેમાં લસણ, ડુંગળી હોય છે અને તે ખાટી પણ હોય છે, જે વ્રતનો ભંગ કરી શકે છે અને પાપ લાગી શકે છે. જો તમે શુક્રવારે ખાટું નથી ખાતા તો માતા સંતોષી તમને ધન ધાન્યથી માલામાલ કરે છે, તમારા તનમાં વાસ કરે છે. બસ શુક્રવારના દિવસે નવરાત્રિમાં આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, લસણ, ડુંગળી અને ખાટું. પછી ભલે તમે વ્રત ન રાખ્યું હોય છતાં તમારે શુક્રવારે કે અન્ય દિવસોમાં લસણ ડુંગળી ન ખાવા જોઈએ. હા, પાણીપુરી તમે નવરાત્રિ પૂરી થયા પછી ખાઈ શકો છો. મિત્રો, નવરાત્રિના દિવસે સફરજન જરૂર ખાવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનના ભોગમાં સફરજન જરૂર અર્પણ કરવામાં આવે છે. જો તમારું વ્રત હોય તો તમારે સફરજન જરૂર ખાવું જોઈએ. કેળા, પપૈયા, તરબૂચ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવી જોઈએ. આ ફળોથી વ્રત રાખનારને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 20 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં આગમન ખૂબ જ શુભ છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થાય છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. નવરાત્રિ દરમિયાન જે પણ આ ખાય છે તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ જરૂર ખાવું જોઈએ. માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. મિત્રો, નવરાત્રિમાં તેલમાં તળેલા લીલા મરચાં ખાઈ શકો છો, પણ ઓછી માત્રામાં ખાવા. વ્રત દરમિયાન વધારે તીખું ન ખાવું જોઈએ. વ્રતમાં તીખું ખાવાથી વ્રત રાખનારના પેટના આંતરડામાં ચાંદા પડી શકે છે, કારણ કે આ દરમિયાન પેટ ખાલી હોય છે. તેથી હળવો ખોરાક શ્રેષ્ઠ છે. વ્રતધારીએ રસાવાળા બટાકા અવશ્ય ખાવા જોઈએ. તેનાથી શરીરમાં ઊર્જા મળે છે. ભૂલથી પણ નવરાત્રી દરમિયાન રીંગણનું શાક ન બનાવશો. ઘણા લોકો કહે છે કે નવરાત્રીમાં રીંગણ ખાઈ શકાય છે, પરંતુ વેદ પુરાણોમાં તેની સખત મનાઈ છે. આવા મૂર્ખ લોકોની વાતમાં ન આવશો. નવરાત્રીમાં શાકભાજીમાં લીલા ધાણા જરૂર નાખવા જોઈએ. લીલા ધાણાથી પણ વ્રતધારીને પોષક તત્વો મળે છે. નવરાત્રીમાં લીલા ધાણા અવશ્ય ખાઓ.
તેનાથી શુગર લેવલ ઓછું રહેશે. નવરાત્રિમાં રિફાઇન્ડ તેલ અને રાયડો સરસવનું તેલ ભૂલથી પણ વ્રત દરમિયાન ન ખાવું જોઈએ. મગફળીનું તેલ, દેશી ઘી અને કોપરેલ તેલ ખાવું સારું માનવામાં આવે છે. મિત્રો, નવરાત્રિમાં વ્રતધારીએ ડબ્બા પેક લસ્સી કે જ્યુસ ન પીવા જોઈએ. તેમાં ઘણા કેમિકલ હોય છે, જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. જ્યારે પણ ફળોનો જ્યુસ પીઓ ત્યારે યાદ રાખો કે તેમાં મીઠું ન નાખશો, નહીં તો વ્રત તૂટી જશે. સાથે જ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. મિત્રો, નવરાત્રી દરમિયાન શિંગોડાનો લોટ કે રાજગરાનો કુટ્ટુ લોટ ખાતા પહેલા જોઈ લેવું કે લોટ જૂનો ન હોવો જોઈએ, કારણ કે જૂના લોટમાં જીવડા પડી જાય છે, જે દેખાતા નથી અને તમારા મોઢા સુધી પહોંચી જાય છે. આવો લોટ ખાવો એટલે જીવડાઓનું માંસ ખાવા બરાબર માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તમે સાંજના સમયે જમવામાં દહીં લઈ શકો છો, બટાકા ખાઈ શકો છો, બટાકાની ચિપ્સ, સાબુદાણાની વડા કે ખીચડી અને બટાકાના પાપડ પણ ખાઈ શકો છો. આનાથી એનર્જી મળશે. નવરાત્રી દરમિયાન દૂધ પી શકો છો, ચા પણ પી શકો છો, પણ યાદ રહે તેમાં મીઠું ન નાખશો. ચામાં મીઠું નાખવાથી વ્રત પણ તૂટે છે અને હાડકાં પણ નબળા પડે છે. એક વાતનું ધ્યાન રાખજો, વ્રતધારીએ ગળા સુધી પેટ ભરીને ન જમવું જોઈએ, નહીં તો વ્રત રાખવાનો કોઈ ફાયદો નથી. થોડું થોડું ખાઈ શકો છો. મિત્રો, નવરાત્રિના 9 દિવસ આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે. 9 દિવસ માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. દરેક સ્વરૂપને અલગ ફૂલ અને ભોગ અર્પણ કરાય છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ માતાને ન ચઢાવવી જોઈએ? જો આ વસ્તુઓ ભૂલથી પણ અર્પણ કરો તો પૂજાનું ફળ નથી મળતું. કપડાં અને આસન. નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ, તેમજ કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ. તેનાથી પૂજા ખંડિત થાય છે. માતાની ચોકી નીચે કાગળ ન રાખવો, હંમેશા લાલ કપડું બિછાવવું. વ્રતધારીએ માતાની ચોકી પાસે જ આસન લગાવીને સૂવું જોઈએ. મંદિરને નવરાત્રિમાં એકલું ન છોડવું, તે અશુભ માનવામાં આવે છે. માતા 9 દિવસ માટે તમારા ઘરે આવ્યા છે. જો તમે તેમને એકલા મૂકશો તો તેઓ પણ તમને છોડીને ચાલ્યા જશે. નારિયેલ, શ્રીફળ. નારિયેલ સમૃદ્ધિનું પ્રતીક છે. હંમેશા પાણીવાળું અને જટાવાળું નારિયેલ જ પૂજામાં વાપરવું. નારિયેલ તૂટેલું ન હોવું જોઈએ. કળશ પર નારિયેલ હંમેશા આડું સુવડાવીને રાખવું જોઈએ, ક્યારેય ઊભું ન રાખવું. નારિયેલને લાલ કપડામાં લપેટીને સ્થાપિત કરવું. યાદ રાખજો, મહિલાઓ માતાજીને નારિયેલ અર્પણ કરી શકે છે, પણ ક્યારેય તેને વધેરવું, તોડવું નહીં, કારણ કે નારિયેલ બીજરૂપ છે અને સ્ત્રીઓ બીજરૂપમાં જ બાળકને જન્મ આપે છે. લવિંગ. માતાની પૂજામાં હંમેશા આખા એટલે કે ફૂલવાળા લવિંગ જ વાપરવા. જે લવિંગ પર ફૂલ ન હોય તે અર્પણ ન કરવા. પૂજામાં કોઈ પણ ખંડિત કે તૂટેલી વસ્તુ ન વાપરવી. વર્જિત વસ્તુઓ. માં દુર્ગાની પૂજામાં તુલસીના પાન ચઢાવવાની મનાઈ છે. તુલસી સિવાય આમળા અને દુર્વા ધરો પણ માતાજીને ન ચઢાવવા. દુર્વા તુણેશજીને પ્રિય છે, માતાજીને નહીં. માતાજીને સફેદ ફૂલ ન ચઢાવવા. તેમને લાલ ફૂલ, ખાસ કરીને જાસૂદ અને કમળ અતિ પ્રિય છે. ઘરમાં માતાજીની 2 કે 3 મૂર્તિઓ ન રાખવી. પૂજામાં કોઈ પણ ખંડિત વસ્તુ જેવી કે તૂટેલો દીવો કે વાસણ ન વાપરવા. લોખંડ અને પ્લાસ્ટિકના વાસણો પૂજામાં ન વાપરવા, કારણ કે પ્લાસ્ટિકના વાસણો બનાવવામાં હાડકાના પાવડરનો ઉપયોગ થતો હોય છે. માતાજીને જે ફૂલ ચઢાવો તેને સૂંઘવા નહીં. પડેલા કે કરમાયેલા ફૂલ ન ચઢાવવા. મિત્રો, જો આ જાણકારી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખો જય માતાજી. એક લાઇક તો માતા રાણી માટે બને જ છે. માતા રાણીની કૃપા તમારા પર બની રહે.